અત્યારે આપણે પહોંચ્યા છીએ શિવલખા. અહીં એક ડેમ પણ છે જેને શિવલખા ડેમ તરીકે ઓળખાય છે. હું કુશાગ્ર વોરા અને અવિશા ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. પહેલા ભાગમાં ગાંધીધામ પાલનપુર ટ્રેન સામખિયાળી સુધીનો ભાગ આપણે જોયો. આજે આગળ અહીં લગભગ સ્ટેશનો એક જેવા જ છે, એટલે બધા સ્ટેશનો તો કવર નથી કર્યા, પણ અમુક સ્ટેશનો નમૂના તરીકે કવર કર્યા છે. અત્યારે આપણે પહોંચ્યા છીએ આડેસર. આડેસર સુધી કચ્છનું રણ લંબાયેલું છે. કચ્છનું રણ આમ લાકડીયાથી આડેસર સુધીનું ગણાય, એટલે આ રણકાંધીનો વિસ્તાર છે. અહીં આડેસર પછી હવે આપણે આગળ વધી રહ્યા છીએ. આ જુઓ આવેલું બોર્ડ આડેસર. આપણે ટ્રેન લગભગ અત્યાર સુધીમાં અડધો કલાક મોડી થઈ ચૂકી છે, પણ આ ટ્રેનનું સમય માળખું એવું છે કે એ પાલનપુર એના સમય પ્રમાણે જ પહોંચશે. અને આ જુઓ આપણે અત્યારે પહોંચ્યા છીએ લખપત. જી હા, આ આવ્યું લખપત. તમે એનું સ્ટેશન જોયું, કેવું રૂડું રૂપાળું છે, એકદમ નવું જ બનેલું છે. આખું પ્લેટફોર્મ નવું બનેલું છે, પણ અહીં ખાટલે મોટી ખોટ કોઈ દેખાતું નથી, પેસેન્જરો જ નથી. એનું કારણ કારણો ક્યાં શોધવા બેસે? અહીં બસ આખો વિસ્તાર રેલવે સ્ટેશનો આમ જ નિર્જન લાગા પડ્યા હોય છે. લખપત આ પૂર્વ કચ્છનું છે, જ્યારે એક લખપત બીજું પશ્ચિમ કચ્છમાં પણ છે, કે જ્યાંથી શીખ ધર્મના ગુરુ નાનક મહારાજ તેઓ પાકિસ્તાન ગયેલા. આજે એ વખતે જોકે પાકિસ્તાન નહોતું, પરંતુ એ ઘટનાને યાદગીરી રૂપે આજે પણ એ લખપતમાં શીખ ધર્મનું ગુરુદ્વારા આવેલું છે. જુઓ કેવો નિર્જન પ્રદેશ છે આ આખે આખો, અને છતાં અહીં જીવન ધબકે છે. અહીં લોકો રહે છે, એમની જીવનશૈલી સાવ જ જુદી જાતની છે. તમે જો એમને જાણવા માગો તો તમારે અહીં આવવું પડે. એમની સાથે જો તમે રહો તો તમને ખ્યાલ આવે કે એમનું જીવન કઈ જાતનું છે, રણમૂલકનું. આ છે પીપરાલા. પીપરાલાની એક ઝલક બતાવવા પૂરતું મેં એને થોડી વાર માટે શૂટ કર્યું. પીપરાલા નામનું રેલવે સ્ટેશન. અને આ આપણું બીજું સ્ટેશન. કયું જરા જોઈ બતાવો. આ છે વારાહી. વારાહી રેલવે સ્ટેશનનું નામ છે. આપણે ગાંધીધામથી વારાહી સુધીમાં 171 કિલોમીટરનો પ્રવાસ કરી ચૂક્યા છીએ.
વારાહી અને આપણે પહેલાં આવેલા લખપતની વચ્ચે છાણસરા, સાંતલપુર વગેરે જેવા રેલવે સ્ટેશનો આવી ચૂક્યા, પણ મેં એમને કવર નથી કર્યા. અહીં પણ લગભગ એ જ વાત, સુમકાર લાગુ પડ્યો છે આખા રેલવે સ્ટેશન ઉપર. જોકે અહીં ગામ પણ છે અને ગામમાં લોકો પણ રહે છે. હું એવું વિચારું છું કે એકાદ વાર અહીં આવીને લોકો કઈ રીતે અહીં રહે છે એનો વિશે પણ એક વિડીયો બનાવું. વરાહી અહીં મોબાઈલ ઉપર તમે જે જોઈ રહ્યા છો એ છે રનિંગ સ્ટેટસ ઓફ ધ ટ્રેન. આપણે અત્યારે જે ટ્રેન ગાંધીધામ પાલનપુરમાં જઈ રહ્યા છીએ તેનું રનિંગ સ્ટેટસ, અર્થાત અત્યારે ટ્રેન ક્યાં છે, આના પહેલાં ક્યાં હતી, હવે ક્યાં પહોંચશે, કેટલી વાર લાગશે, કેટલા મિનિટ મોડી થઈ છે, વહેલી થઈ છે, સમયસર છે, એ તમામ માહિતી તમને આ જગ્યાએથી આ એપ્લિકેશનમાં મળી રહે. તમારે જો ધ્યાનથી જોવું હોય તો પોઝ કરીને જોઈ શકો. જુઓ, અહીંના લોકોનો પહેરવેશ જરા જુદી જાતનો છે. એક બે માણસો ઉતર્યા હોય એવું લાગે છે. આ છે દેવગામ અને હવે આપણી ટ્રેન દેવગામથી પણ ઉપડી રહી છે. હા, તો હું એ કહી રહ્યો હતો કે અહીંના લોકોનો પહેરવેશ જુઓ, સ્ત્રીઓ પુરુષો વગેરેનો જે ભાતીગળ પોશાક જેને આપણે કહીએ, આ આખી એમની જીવન પદ્ધતિ જાણવા જેવી છે. જરા નજીક જઈશું તો વધુ સરસ રીતે દેખાશે. આ જુઓ, એમનો પહેરવેશ જુઓ કેવો છે. ખરેખર નિર્જન ભાસતા આ રૂટ ઉપર પણ જીવન કઈ રીતે ધબકે છે, આ એનું જીવંત ઉદાહરણ છે. લગભગ લોકો આપણે આપણી આસપાસ કેટલા લોકોને જોઈએ છીએ, આમ વાહનો ને કંઈક વસ્તુઓ, બિલ્ડિંગો ને એવું બધું, પણ અહીં એવું કશું જ નથી. પહોંચી રહ્યા છીએ મીઠા. હાજી, મીઠા, MITHA, મીઠા નામનું આ રેલવે સ્ટેશન છે. અહીંનો આ જે ફૂટઓવર બ્રિજ તમે જોયો 3 માળનો છે, એ શા માટે આવડો મોટો જંગી બનાવવાની જરૂર શું? આવા સુમસામ ભાસતા રેલવે સ્ટેશનોમાં ફૂટઓવર બ્રિજ માટે, ઉપર ચડવા માટે 3 માળ જેટલું એ લોકોએ રેમ્પ આપ્યો છે, ઢાળ આપ્યો છે. એની પાછળનું કંઈક તો કારણ હશે જ. બનવાડો છે માલ સામાન વિશે એટલો સમય એમને ચડાવવા ઉતારવા માટે, એક જગ્યાએથી એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ ઉપર લઈ જવા માટે. મીઠા, આ જુઓ, આખી ટ્રેન જુઓ, ખાલી 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 ખમ જેવી લાગે છે. એમાં ક્યાંય તમને કોઈ માણસ દેખાય છે? કોઈ દૂર દૂર એમ કોઈ નામો નિશાન સુદ્ધા નથી દેખાતું. એ જ વાર્તા દરેક રેલવે સ્ટેશન ઉપર સુમસામ લાગા પડે છે, કોઈ વ્યક્તિ દેખાતી નથી.
ગાંધીધામમાં આ ટ્રેન કેવી ભરાયેલી હતી અને પછી શું બન્યું, બધા ધીમે ધીમે ઉતરતા ગયા તેમના રેલવે આ જ્યાં એમનું કામ કરવાનું સ્થળ હતું ત્યાં ઉતરતા ગયા અને હવે અત્યારે ગાડી ખાલી, સ્ટેશનો ખાલી. અને આ આજનું નથી, આ રેલવે લાઇન જ્યારથી 1960ના દાયકામાં શરૂ થઈ ત્યારથી આમ જ ચાલી આવે છે. એ જમાનામાં 61, 62, 65 અપ, 66 ડાઉન આવી ટ્રેનો ચાલતી. 65, 66 આ ટ્રેન ભુજથી અમદાવાદ વાયા પાલનપુર થઈને દોડતી. ચાલો, મીઠાથી આપણે ઉપડી ચૂક્યા. જોકે હવે એ ટ્રેન બંધ થઈ ચૂકી છે. માત્ર હવે ગાંધીધામ પાલનપુર અને ભુજથી પાલનપુરની એક ઇન્ટરસિટી ટ્રેન ચાલુ છે. દિયોદર, જી હા, પહોંચ્યા છીએ દિયોદર. અહીં પણ આ જુઓ 3 માળનું ફૂટઓવર બ્રિજ માટેનું ચઢાણ, 3 માળ ઊંચું. મતલબ એનું ગ્રેડિયન્ટ બહુ ઓછું રાખ્યું છે. અહીંયા ચોખ્ખું દેખાઈ રહ્યું છે કનેક્શન ફૂટઓવર બ્રિજથી પહેલા નંબરના પ્લેટફોર્મથી બીજા નંબરના પ્લેટફોર્મ ઉપર આવવા માટેનું. પણ એ શા માટે બનાવ્યું હશે? એવડો તે કયો ભારી સામાન અહીંની અવર જવર થઈ રહી છે. એનીવે, આ ટ્રેનનું આ જુઓ, હાઈ રાઇઝ પેન્ટોગ્રાફ. આટલું પેન્ટોગ્રાફ લગાડવાની જરૂર શું? એટલે ઊંચે લઈ જવાની, કારણ કે વાયર, પાવર સપ્લાયના વાયર એટલે ઊંચે છે. તો વાયર એટલે ઊંચે રાખવાની જરૂર શું? તો ભાઈ સીધી વાત છે, મુન્દ્રાથી ઉપડતી ડબલ ડેકર કન્ટેનર ગુડ્સ ટ્રેન. ડબલ ડેકર હોવાને કારણે સામાન્ય કરતાં વધુ ઊંચાઈ ધરાવતી હોવાને લીધે પેન્ટોગ્રાફ વાયરને અડાડવા માટે હાઈ રાઇઝ રાખવું પડે છે. આ છે પ્લેટફોર્મ નંબર 1 દિયોદર. જુઓ એનું આ 3 માળ ઊંચું ફૂટઓવર બ્રિજ માટેનું ચઢાણ. આ માત્ર દિયોદરમાં જ નહીં, આ આખી ગાંધીધામથી પાલનપુર સુધીની આખા રૂટ ઉપર જેટલા પણ સ્ટેશનો છે એ તમામ સ્થળે આવી જ જાતના છે. હવે તમને કંઈક હાશકારો થયો હશે, કારણ કે આ લીલોતરી ફરી જોવા મળી રહી છે. અત્યાર સુધી તો આપણે રણ અને એના જેવો જ નિર્જન, ઉજ્જડ, વેરાન વિસ્તાર જોયો. આ હવે હરિયાળો પ્રદેશ શરૂ થઈ ચૂક્યો છે અને એંધાણ એવા વર્તાય છે કે ડીસા નજીકમાં છે. આપણે સૌ એવા વાતાવરણમાં, મોટા ભાગના આપણામાંથી લોકો એવા વાતાવરણમાં રહીએ છીએ કે જ્યાં ઘણા બધા મકાનો હોય, ટ્રાફિકની ચહલ પહલ લાગી પડી હોય, લોકોનો શોર બકોર હોય. આ જુઓ, આ છે ડીસા. ડીસા એ પણ આ લાઇનનું એક અગત્યનું રેલવે સ્ટેશન છે અને ડીસા શહેર મોટું માર્કેટિંગ યાર્ડ છે. આસપાસના ખેડૂતો, ઉત્પાદકો વગેરે ડીસા આવી અને પોતાના માલ સામાનની ઉપજની લેવેચ કરે છે. હા, તો હું કહી રહ્યો હતો કે આપણે લગભગ આવી રીતે જીવવા માટે ટેવાયેલા છીએ કે આપણી આસપાસ લોકો હોય, શોર બકોર હોય, બસો, વાહનો, બસ આવી જ જાતની બધી રેલપેલ
લાગી પડી હોય, ઊંચા ઊંચા મકાનો હોય, ઊંચા નહીં તો ભલે બેઠા ઘાટના હોય પણ મકાનો આજુબાજુમાં કતારો લાગી હોય, આ જાતનું એક જ જાતનું જીવન જીવવા માટે આપણે ટેવાઈ ગયા છીએ. વર્ષે 2 વર્ષે ક્યારેક ફરવા જઈએ એ વસ્તુ જુદી છે, પણ બાકી નહીંતર આપણે આવી જ જાતનું એક જ વાતાવરણમાં જીવવા માટે ટેવાઈ ગયા હોવાને લીધે રણને જોવા માટેની તકલીફ કોઈ નથી લેતું. રણમાં કઈ જાતનું જીવન લોકો જીવતા હશે એની કોને પડી છે. રણમાં જે મીઠું પકવે છે એ અગરિયાઓનું જીવન કેટલું કઠોર છે, વિષમ પરિસ્થિતિઓમાં તેઓના પગમાં છાલા પડી જતા હોય છે, એ બધું જાણવા સમજવાની કોઈની પાસે ફુરસત સુદ્ધા નથી. એનીવે આ યુગનું એક જાતનું તો કહી શકો કે એનું કારણ છે. બાકી ચાલો આ હવે આપણે પહોંચી રહ્યા છીએ ચંડીસર. આ એક નાનકડું ગામ છે. ગામ તો શું છે, પાલનપુરનો જ એક ભાગ છે. ચંડીસર અહીંથી પાલનપુર નજીક છે. જુઓ કેવી રીતે ટ્રેન ચાલી જઈ રહી છે અને લીલોતરી એટલે આમ જંગલ જેવી દેખાય છે. અહીં કોઈ હજી સુધી મને કોઈ ખેતર નથી દેખાણું, જાણે જંગલી ઝાડીઓ ઉગી નીકળી હોય એવું લાગે છે. આ છે પાછળ કોઈ ખેતર જેવું કંઈક લાગે તો છે, દેખાય છે. ધુમ્મસ વધારે દેખાય છે. ચાલો આ પહોંચ્યા ચંડીસર. ચંડીસર અત્યારે લગભગ 12 વાગી રહ્યા છે બપોરના. 12થી પણ હજી 12 નથી વાગ્યા પૂરા. તો કહેવાનો અર્થ એ છે કે ટ્રેન રાઈટ ટાઈમથી પણ વહેલી આવી ગઈ છે. બિફોર ટાઈમ તમે કહી શકો કે આ ટ્રેન ચાલી રહી છે. અત્યાર સુધી જે ટ્રેન અડધો કલાક મોડી હતી એ હવે બિફોર ટાઈમ થઈ ગઈ. આ પાણીનું પરબ સ્ટેશનો તો બહુ સરસ બનાવ્યા છે. આ મીટર ગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતરિત થઈ ગઈ ત્યારબાદ આ રૂટ ઉપર સ્ટેશનો લાજવાબ બનાવ્યા છે રેલવેએ. એ તો માનવું પડે. દરેક જાતની ફેસિલિટી પણ અહીં સુવિધાઓ પૂરી પાડી છે. પણ પેસેન્જરો ક્યાં? ગુજરાતમાં એસટીનું નેટવર્ક પણ જોરદાર છે, એટલે લોકો લગભગ એસટી બસ દ્વારા પણ અવર જવર ઘણી કરતા હોય છે. 12 बजे के आसपास का वक्त हो ઓહો, આ જુઓ આ આપણે પહોંચી આવ્યા પાલનપુર. बीच में બસ आधा घंटा હવે થોડીક જ વાર લાગશે. लेकिन पालनपुर बिफोर टाइम. तो उतर रहे हैं पालनपुर. તો ચાલો ઉતરીએ. પાલનપુર પહોંચી ચૂક્યા. આમ પાલનપુર કઈ જગ્યાએ ગાડી કયા પ્લેટફોર્મ ઉપર આવી ચાલો જરા જોઈએ. ને હા, સામે 1 નંબર, 2 નંબર અને આપણી ટ્રેન આવી છે 3 નંબર ઉપર, પ્લેટફોર્મ નંબર 3 પાલનપુર. અહીં સામે કોઈ ટ્રેન ઊભી તો છે પણ હવે કઈ છે વંચાતું નથી. આ
પાલનપુરનું પ્લેટફોર્મ નંબર 3. અહીં પણ લોકો તો પેસેન્જરો છે તો ખરા, વાટ જોઈ રહ્યા છે. મને લાગે છે આ ટ્રેનની જ વાટ જોઈ રહ્યા છે, કારણ કે આ ટ્રેન હવે 1 કલાક બાદ અર્થાત 1:10 ફરી પાછી ગાંધીધામ એક્સપ્રેસ તરીકે, એટલે કે ગાંધીધામ જનારી પેસેન્જર તરીકે પાછી ગાંધીધામ તરફ જવાની છે, જે ગાંધીધામ રાતે 8 વાગે પહોંચશે. આ બધા જુઓ લોકો ઊભા થઈ ગયા છે ટ્રેન આવી એટલે આ લોકોને આ ટ્રેનમાં પાછા જવાનું છે. જો ઘણા માણસો છે, આ બધા રાહ જોઈને ઊભા છે કે ક્યારે ટ્રેન આવે ને અમે બેસીએ. ये सारी भीड़ इसी ट्रेन में वापस जाने के लिए પાલનપુર જંકશન એટલે એક લાઈન અહીં ગાંધીધામ તરફથી આવે છે, એક લાઈન આબુ રોડ તરફ જાય છે, બીજી લાઈન મહેસાણા તરફ, અમદાવાદ વગેરે તરફ અહીંથી જ જાય છે. ચાલો લોકોએ હવે આપણે પણ એમની પાછળ ઉતરીએ. જોકે આ યાત્રા વિશે જણાવું તો આ ટ્રેન એટલી બધી સારી નથી. આ આખો ડબ્બો હાલતો હોય છે. ખબર નહીં બહુ જૂના જમાનાનો કોઈ ડબ્બો લગાડ્યો છે. અને અમે આખી ટ્રેન ગંદી બહુ છે, બહારથી સાફ સફાઈ થઈ નથી. કોઈ જૂના રેક આ લાઈન ઉપર રાખી દીધા છે. અંદરથી ઓકે, સાફ સફાઈ થોડી ઘણી કરી છે, એની ના નહીં. ચાલો બીજું તો હવે શું કહીએ, ઉતરી જઈએ. અને આ છે પાલનપુર રેલવે સ્ટેશનનું કાર પાર્ક. અને કાર પાર્કની સાથે સાથે ત્યાં સામે ટિકિટ ઘર પણ છે કે જ્યાંથી તમે ટિકિટ લઈ શકો. મને યાદ છે વર્ષો પહેલાં આ જગ્યાએ પાલનપુરની રેલવે કોલોની હતી.